તો આજે અમે જઈ રહ્યા છીએ કે ખોડલમાંની જલમ ભૂમિકા. તો આપણે અહીંયા જવાનું છે, તો તમે વિડીયો આખો જોજો. અને જ્યાં ખોડિયાલમાંનો જલમ થયો છે આપણે અહીંયા જવાનું છે. અને એ ગામનું નામ છે રોહિશાળા. તો બોટાદથી લગભગ 60-70 કિલોમીટર થાય છે. એટલે આમ તો ઘણું આઘું છે. તો અમે નીકળી ગયા છીએ અને હમણાં પહોંચી જઈશું. આપણે જાજો ટૂંકમાં બધો વિડીયો લેવાનો છે, બહુ આઘું નથી. જો આ ગેટ છે ખોડિયાલમાંનો, ત્યાંથી આપણે અંદર જવાનું છે. હમણાં સામે બીજો ગેટ પણ આવશે, એટલે એ ગેટમાંથી આપણે હવે આ ગેટમાંથી અંદર આપણે જઈશું. તો આ મેન ગેટ છે અને ગેટની અંદર જવાનું છે. જો અમે બધા જ આવી છીએ અને જોરદાર મંદિર છે માતાજીનું, કારણ કે ખોડિયાલમાંનો જ્યાં જન્મ દિવસ હતો, કહેવાય જન્મ થયેલો માતાજીનો, 7 બહેનોનો નાગણીય રૂપે આવ્યા હતા. અને આ રોહિશાળા છે, મોટું જબરજસ્ત મંદિર છે અને માતાજી ખોડિયારમાંની જન્મ ભૂમિકા છે. તો આપણે અહીંયા જઈશું. જો આ શ્રી આવડ ખોડલમાંનું જલમ ભૂમિ ધામ, સરસ મજાનું. જો આના અંદરથી હવે જવાનું છે. હું વિડીયો ઉતારતો જાઉં છું, તમને બધું બતાવીશ. સારો લાગે તો કોમેન્ટ કરતા જજો. સરસ મજાનો વિડીયો આપણે મૂકવાનો છે યુટ્યુબમાં. જોરદાર. જો આ અંદર મંદિર છે ખોડિયાલમાંનું, સરસ મજાનું. અને માં ખોડલે કહેવાય છે કે અહીંયા અવતાર ધારણ કર્યો હતો નાગણીય રૂપે. 7 બહેનો આવ્યા હતા. એ આ રોહિશાળા છે અને ખોડલમાંનું જલમ ભૂમિકા કહેવાય ને, કે જલમ જ્યાં આપણો જલમ થયો હોય એ ગામનું નામ હોય. આ ખોડિયાલમાંના ગામનું નામ રોહિશાળા. જો અંદર મંદિર છે, આપણે 7 બહેનું પણ મંદિર છે, એ હું તમને બતાવીશ. મેન મંદિર અને ચાર નીચે પણ છે, એ હું તમને બતાવીશ. તો આપણે હવે ત્યાં પણ જઈશું. સરસ મજાનું જોરદાર મંદિર. તમને પણ એમ થાય કે ના બરોબર છે, કારણ કે એવું મંદિર આપણે જોરદાર બતાવવાનું. અને મેં ઘણા આગળથી દૂરથી આવીને વિડીયો બનાવ્યો છે. ઘણા દૂર થાય, અમે 200-250 કિલોમીટરથી આવ્યા. સરસ મજાનું મંદિર છે, કંઈ ઘટે જ નહીં. અંદર પણ મંદિર છે, માતાજીની અંદર મૂર્તિ સ્થાપના બધી સરસ મજાનું મંદિર છે. આપણે જોવા લાયક છે. બધાને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો મારી ચેનલમાં આવા નવા વિડીયો મારી ચેનલમાં મૂકતો રહીશ. મારી ચેનલનું નામ છે જુગેશ મારોણિયા. અને સરસ મજાના આપણે વિડીયો માતાજીના મૂકતા રહીશું. તો આપણે હવે મેન સ્થળે જઈએ, જ્યાં ખોડિયાલમાંના મેન સ્થાનક છે, ત્યાં આપણે જઈએ છીએ. 7 બહેનોના સ્થાનક છે, એ સ્થાનકે પણ આપણે જવાનું છે. તો તમે વિડીયો જોતા રહેજો. સારો લાગે તો કોમેન્ટ કરજો, બરોબર છે કે આ વિડીયો કે નહીં. તો આ જન્મ ભૂમિકા નામ લખ્યું હોય ને ખોડિયાલમાંનું, સરસ મજાનો વિડીયો છે. મેન સ્થાનક જ ત્યાંથી નથી, ખોડિયાલમાંનું મેન જન્મ ભૂમિકા. જો આ મકર છે, સરસ મજાની. અને હવે આપણે અંદર જઈએ. તો 7 બહેનોનું અંદર મંદિર છે, એમાં 7 બહેનોનું સ્થાનક છે. ખોડિયાલમાં છે, આવડમાં છે, તોગડમાં છે, જોગડમાં છે, બધાય માતાજીના બેસણા છે. અને આ ત્યાંના પૂજારી છે. તો આપણે પૂજારીને પણ દર્શન કરવી અને પછી તમને બતાવું વિડીયો. તો આ અંદર મંદિર છે ખોડિયાલમાંનું, સરસ મજાનું જોરદાર છે. આ 7 બહેનોનું જોરદાર મંદિર, મેન સ્થાનક. આ ચાર નીચે માતાજી બેઠા હતા. ચાર છે, અસલ મજાની ચાર છે. અને અહીંયા સ્થાનક છે ખોડિયાલમાંનું, કે અહીંયા એમને નાંગણીય રૂપે અવતાર ધારણ કર્યો હતો. જો આ ખોડિયાલમાંનું મૂર્તિ છે અહીંયા. પછી હું તમને ખોડિયાલમાંનો ધરો પણ બતાવીશ, કે પાણીનો ભર્યો છે આખો. અને આ બધા મંદિરના સીન છે, હું તમને બતાવતો જાઉં છું. અને આ મારો સીન છે, જોરદાર. અને જો હવે આપણે ધરો બતાવશું. આ માતાજીનો ધરો છે ખોડિયાલમાંનો, પાણીનો ભર્યો છે, અત્યારે જોરદાર ભર્યો છે. અને ઘણા બધા અંદર મચ્છી, મગર બધું હોય છે. અને આપણે મગરના દર્શન તો અત્યારે નહીં થાય, પણ આપણે હમણાં, કારણ કે આમાં ધરામાં આપણે જે કાંઈ વસ્તુ નાખવી, કોઈ ડાળિયા છે,
કે કોઈ નાસ્તો એવું કાંઈ પણ વસ્તુ નાખી તો મચ્છી પણ ઘણી બધી આવે છે. અને મચ્છી નહીં લગભગ 10-15 કિલોની એવડી એમ કંઈક મચ્છી છે આમાં. અમે જોઈ આમાં ઘણી બધી મોટી મચ્છી હોય છે. તો બતાવે વિડીયોમાં તમને જો ઘણી બધી મોટી મોટી જબરજસ્ત મચ્છી છે આમાં, જોરદાર છે એમ. હવે અમે એમાં નાખશું છાણ એને, એટલે ચણ નાખશું એટલે હમણાં તમને બતાવશે કે કેટલી આવે છે એમ. ચણ નાખે છે બરોબર. અમે ફરવા આવ્યા બધા હારે તો ચણ નાખે. હવે આમાં કેટલી બધી મચ્છી છે અહીંયા આવી છે, મોટી ને મોટી એમ. લગભગ 20-20, 25-25 કિલોની મચ્છી છે મોટી. જો આમાં કેવડી મોટી છે દેખાય વિડીયોમાં, પણ આમ બહુ નથી બતાતું. અંદર છે થોડી, તરો આખો પર્યો છે પાણી. જો કેવડી મોટી છે, ઠેકે છે. જો મોટો જબરજસ્ત તરો છે, કંઈ ઘટે જ નહીં એવું. ઘણો બધો આપણે વિડીયો સારો બનાવ્યો છે. જો તમને સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરજો, પણ કોઈ ખરાબ કોમેન્ટ ન કરતા. અને જય આઈ શ્રી ખોડિયાલમાં લખજો, માતાજીનું નામ લખજો. અમે આવો વિડીયો મૂકતા રહીશું. અને તમને ગમે તો પણ કોમેન્ટ કરજો, કારણ કે આવા નવા વિડીયો મારી ચેનલમાં હું મૂકતો રહું છું. અને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ખોડિયાલમાંનું નામ લખજો, તો અમને એમ થાય કે તમને વિડીયો ગમ્યો છે કે નથી ગમ્યો. જો આ બધા ચણ નાખે છે મચ્છીને. તમે ક્યારેક અહીં આવો તો દર્શન કરજો. જય આઈ શ્રી ખોડિયાલ.